નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આપણે પ્રેપોઝિશનમાં બે વિડિયો તૈયાર કર્યા. બે વિડિયોની અંદર તમને મેં જુદા જુદા પ્રેપોઝિશન વિશે સમજૂતી આપી. આજે આપણે થોડાક નવા પ્રેપોઝિશન શીખીએ છીએ. નવા પ્રેપોઝિશન થોડી નવી રીતે, બરાબર છે. તો આજે પ્રેપોઝિશનની અંદર ચલો પહેલો પ્રેપોઝિશન છે આપણો ઓવર. ઓન તો શીખેલા હતા, ઓનની અંદર પણ ગુજરાતી ઉપર થતું હતું. તો ઓવર અને ઓનમાં ડિફરન્સ શું છે? તો આપણને ખ્યાલ છે કે ભાઈ ઓન હતું એ કોઈ સપાટીની ઉપર વસ્તુ અડકીને હોય, સ્પર્શ કરીને હોય, ત્યારે આપણે ઓન વાપરીએ છીએ. દાખલા તરીકે પેન જે કરી મારા હાથને આમ સ્પર્શ કરીને અડીને છે ત્યારે આપણે ઓન વાપરીએ છીએ. ત્યારે ઓવરનો ઉપયોગ ક્યારે થાય છે? તો જ્યારે એક વસ્તુ બીજી વસ્તુની ઉપર અડક્યા સિવાય, એક વસ્તુ બીજી વસ્તુની ઉપર અડક્યા સિવાય લટકતી, ઘૂમતી, ફરતી કે ઉડતી હોય, અડક્યા સિવાય લટકતી, ઘૂમતી, ફરતી કે ઉડતી હોય ત્યારે ઓવરનો ઉપયોગ થાય છે. દાખલા તરીકે ચલો એક્ઝામ્પલ જોઈ લઈએ. The birds are flying. The birds are flying. પક્ષીઓ ઉડી રહ્યા છે. The birds are flying over the garden. The birds are flying over the garden. અહીંયા મેં over નો ઉપયોગ કર્યો છે. તો તમને ખ્યાલ છે કે birds are flying, પક્ષીઓ ઉડી રહ્યા છે over the garden. તો અડક્યા સિવાય જશે, અધર હશે. તો અડક્યા સિવાય જ્યારે વાત થતી હોય, એક વસ્તુ બીજી વસ્તુની ઉપર અડક્યા સિવાય હોય, લટકતી, ઘૂમતી, ફરતી કે ઉડતી હોય ત્યારે ઓવરનો ઉપયોગ કરશે. અહીંયા એક્ઝામ્પલ તમને ખ્યાલ આવી ગયું છે. બર્ડ્સ આર ફ્લાઇંગ, પક્ષીઓ ઉડી રહ્યા છે ઓવર ધ ગાર્ડન, બગીચાની ઉપર. ચલો બીજું એક્ઝામ્પલ જોઈએ. The fan is moving over my head. The fan is moving. પંખો ફરી રહ્યો છે over my head, મારા માથાની ઉપર અડક્યા સિવાય. બરાબર છે. તો એક વસ્તુ બીજી વસ્તુની ઉપર અડક્યા સિવાય ઘૂમતી, ફરતી, લટકતી હશે ત્યારે આપણે ઓવરનો ઉપયોગ કરીશું. તો the fan is moving over my hand, over my head, સોરી. ચલો હજી એક એક્ઝામ્પલ સમજાવું. દાખલા તરીકે the plane is flying, વિમાન ઉડી રહ્યું છે over the house, ઘરની ઉપર થઈને એ પણ અડક્યા સિવાય હશે. બરાબર છે. તો ઓવરનો ઉપયોગ ખ્યાલ આવી ગયો છે. ઓન કરતા કઈ રીતે જુદું પડે છે? ઓન અડકીને હતું ઉપર, ઓવર અડક્યા સિવાય લટકતું, ઘૂમતું, ફરતું કે ઉડતું હશે ત્યારે આપણે ઓવરનો ઉપયોગ કરીશું. પણ ઓવરનો એક બીજો ઉપયોગ તમને શીખવાડું છું જે તમે કદાચ ખાસ જાણકારી રાખતા નહીં હોય, કે ઓવર જે ખરું એ કંઈક ઢાંકવા માટે પણ વપરાય છે. કે જ્યારે કોઈ વસ્તુને આપણે બીજી વસ્તુથી ઢાંકવાની વાત કરતા હશું ત્યારે પણ ઓવર વપરાય છે. દાખલા તરીકે કોઈ પાણીનો ગ્લાસ હોય ને હું તમને એમ કહી દઉં કે ગ્લાસ ઉપર તમારો હાથ ઢાંકી દો તો ઓવરનો ઉપયોગ થાય છે. કોઈ બાબતને કવર કરવું, ઢાંકવું ત્યારે પણ ઓવર વપરાય છે. પુટ યોર હેન્ડ્સ ઓવર ધ ગ્લાસ ઓફ વોટર, પાણીના ગ્લાસની ઉપર તમારો હાથ મૂકો તો ઓન નહીં વપરાય, કેમ કે તમે એની અંદર હાથનો ઉપયોગ ઢાંકવા માટે કર્યું છે. તો ઢાંકવા માટે પણ ઓવરનો ઉપયોગ થશે. બરાબર છે. બીજું એક્ઝામ્પલ સમજાવો કે ભાઈ તમારા કાન બંધ કરી દો એટલે તમે શું કરશો? તમારા હાથ વડે કાનને ઢાંકી દેશો. તો જ્યારે કાનને ઢાંકવાનું કામ થાય છે ત્યારે ઓન નહીં વપરાય, શેનો ઉપયોગ કરીશું આપણે? ઓવર. બરાબર છે. કદાચ મનમાં પ્રશ્ન થાય કે સાહેબ અડકીને ઉપર થાય છે, ગ્લાસના ઉપર તમે હાથ મૂક્યો તો એ અડીને છે. અહીંયા એ અડકીને ઉપરની વાત નથી થતી. અહીંયા ઓવરનો બીજો ઉપયોગ આપણે શીખી રહ્યા છીએ જેમાં કવર કરવાની વાત થાય છે, ઢાંકવાની વાત થાય છે. તો જ્યારે ઢાંકવાના સંદર્ભમાં પણ જ્યારે ઉપયોગ કરવાનો હશે ત્યારે પણ આપણે ઓવરનો ઉપયોગ કરીશું. ચલો એક્ઝામ્પલ જે હું બોલ્યો તમને અહીંયા સમજાવું છું. પુટ યોર હેન્ડ્સ over the glass, પાણીના ગ્લાસની ઉપર. બરાબર છે. તમારો હાથ ઢાંકી દો. તો અહીંયા તમે ગ્લાસ ઉપર આમ મૂકી દીધું, અડકીને એને વાત વિચારવાની જ નથી. હવે આખો આપણે ઓવરનો બીજો ઉપયોગ જ શીખી રહ્યા છીએ. તો ઓવર વપરાશે. તમે બ્લેન્કેટ ઓઢી કાઢો ત્યારે પણ તમારે શું વપરાશે? બોડીને કવર કરી દીધી, ઢાંકી દીધી બ્લેન્કેટ વડે, તો પણ ઓવર. બરાબર. દાખલા તરીકે ચલો બીજું એક્ઝામ્પલ લઈએ આપણે. Put your hands over the ears. બરાબર, કાનની ઉપર તમારો હાથ મૂકો તો તમે ઢાંકવાનું કામ કરી રહ્યા છો, તો ઓવર વપરાશે. તો ઓવરના બે ઉપયોગની મેં વાત કરી તમારી આગળ. એક
કોઈ વસ્તુ બીજી વસ્તુની પર અડક્યા સિવાય લટકતી ઘૂમતી ફરતી હશે ત્યારે પણ આપણે ઓવરનો ઉપયોગ કરીશું. અને બીજો ઉપયોગ એક વસ્તુને બીજા વડે ઢાંકવાની વાત થતી હશે ત્યારે પણ આપણે ઓવર વાપરીશું. ચલો નેક્સ્ટ ઉપયોગ છે આપણો અભાવ. અભાવનો ઉપયોગ, એનો પણ ઉપયોગ ઉપર થાય છે. તો પછી અભાવનો ઉપયોગ આપણે ક્યારે કરીશું? બરાબર છે, અભાવ ક્યારે વાપરીશું? તો જ્યારે કોઈ વસ્તુ બીજી વસ્તુની ઉપર, એક વસ્તુ બીજી વસ્તુની ઉપર અડક્યા સિવાય ટીંગાળેલી હશે, લટકાડેલી હશે, ચોંટાડેલી હશે, ફિક્સ કરેલી હશે. બરાબર, એક સપાટી હશે. આ સપાટી છે, ચલો બોર્ડ છે, વ્હાઇટ બોર્ડ દેખાય છે. હવે એક વસ્તુ મેં અહીંયા લગાડેલી છે, એક બીજી વસ્તુ અહીંયા લગાડેલી છે. તો એક વસ્તુ બીજી વસ્તુની ઉપર હશે એવો અર્થ દર્શાવો છે ત્યારે તમે એમ કહી શકશો કે ભાઈ અભાવનો ઉપયોગ થશે. એક સપાટી હશે, આ સપાટીની ઉપર બે વસ્તુઓ લગાડેલી છે, એમાં જે ઉપરની વસ્તુ ખરી એના માટે આપણે ઓવરનો ઉપયોગ કરીશું, અભાવનો ઉપયોગ કરીશું. ચલો એક્ઝામ્પલ જોઈએ આપણે. The photo is above the board. આ બોર્ડ છે એની ઉપર ફોટો લગાડેલો છે જે અડક્યા સિવાય હશે. ફોર એક્ઝામ્પલ, તો તમે શેનો ઉપયોગ કરશો? અભાવ. અને દિવાલ હશે, દિવાલની ઉપર બોર્ડ પણ છે અને ફોટો પણ છે, તો ફોટો એની ઉપર છે. કોની ઉપર? બોર્ડની ઉપર. તો એક વસ્તુ બીજી વસ્તુની ઉપર છે એવું દર્શાવવું છે ત્યારે તમે શેનો ઉપયોગ કરશો? અભાવનો ઉપયોગ કરશો. ફોર એક્ઝામ્પલ, the tube light is above the window. The tube light is above the window. ટ્યુબ લાઇટ એ બારીની ઉપર છે, લગાડેલી છે, ફિક્સ કરેલી છે, ચોંટાડેલી છે, તો ઉપયોગ થશે અભાવનો. બરાબર છે. તો અભાવનો ઉપયોગ ત્રણ શબ્દો એવા આવ્યા જેનું ગુજરાતી ઉપર થાય છે. કોણ આવ્યો, બીજો શબ્દ આપણી પાસે આવ્યો તો ઓવર, અને ત્રીજો શબ્દ આવ્યો આપણી પાસે અભાવ. પણ ત્રણેના ઉપયોગો બરાબર મિક્સ ના કરતા, કન્ફ્યુઝ ના થતા, ત્રણ સિમ્પલ છે સમજવા. ઓન અડકીને ઉપર, ઓવર અડક્યા સિવાય લટકતું, ઘૂમતું, ફરતું, ઉડતું. અને અભાવનો ઉપયોગ કોઈ સપાટીની ઉપર બે વસ્તુ હશે, એમાં જે ઉપરનો ભાગ હશે આ વસ્તુ આની ઉપર છે એમ દર્શાવવું છે તમારે, ત્યારે શેનો ઉપયોગ કરીશું? અભાવનો ઉપયોગ કરીશું. બરાબર છે. તમે નોટમાં લખતા હોય અને તમે પ્રશ્ન લખ્યો, બરાબર છે, અને નીચે જવાબ લખ્યો, તો તમે એમ કોઈક જવાબમાં છે ભાઈ આનો પ્રશ્ન ક્યાં છે, તમે શું કહો? જવાબની ઉપર લખેલો છે. પ્રશ્ન ક્યાં લખેલો છે? જવાબની ઉપર. અને સપાટી તમે બની તમારું પેજ, તો પેજની અંદર તમે એક પ્રશ્ન લખ્યો છે અને જવાબ લખ્યો છે, તો જવાબ જે ખરો એની ઉપર પ્રશ્ન છે, તો એવું ઉપર દર્શાવવાનું કહેશે ત્યારે તમે શેનો ઉપયોગ કરી શકશો? અભાવનો ઉપયોગ થશે. તો અભાવનો ઉપયોગ ખ્યાલ આવી ગયો છે કે ભાઈ એક વસ્તુ બીજી વસ્તુની ઉપર અડક્યા સિવાય બરાબર ફિક્સ કરેલી, ટીંગાળેલી, ચોંટાડેલી છે ત્યારે તમે શેનો ઉપયોગ કરશો? અભાવનો. તો ખ્યાલ આવી ગયો છે. અભાવનો ઉપયોગ થી વધારેના સંદર્ભમાં પણ વપરાય છે, પરંતુ આપણા 9મા ધોરણમાં કે 10મા ધોરણમાં એટલો ઉપયોગ હોતો નથી. એક એક્ઝામ્પલ તમને સમજાવી દઉં છું કે દાખલા તરીકે તમારે પરીક્ષામાં 35 થી વધારે માર્ક્સ લાવવા પડશે, અથવા તે 35 થી વધારે વર્ષનો છે, તો હી ઇઝ અબાઉ 35, અબાઉ 16, આવો શબ્દ સાંભળેલો છે. અબાઉ 16, અબાઉ 13, બરાબર છે. તો એવા સંદર્ભમાં પણ અબાઉનો ઉપયોગ થાય છે. પણ મેન ઉપયોગ આપણો આરે એક વસ્તુ બીજી વસ્તુની ઉપર અડક્યા સિવાય ચોંટાડેલી છે, ટીંગાડેલી છે, અથવા તો છે એવું દર્શાવવા. તો પછી બિલો એનો ઓપોઝિટ છે. બિલો શબ્દ એનો અબાઉનો કોનો છે? અબાઉનો ઓપોઝિટ શબ્દ છે. બિલો એટલે નીચે. સેમ કામ કે એક સપાટી છે, એ સપાટીની ઉપર બે વસ્તુની વાત કરી રહ્યો છું, બે વસ્તુની વાત થઈ રહી છે, બરાબર છે. એમાં તમારે જેમ એક વસ્તુ બીજી વસ્તુની ઉપર હતી તો તમે શેનો ઉપયોગ કર્યો? અભાવનો. તો એક વસ્તુ બીજી વસ્તુની નીચે છે એવું કેવું છે ત્યારે તમે બિલોનો શબ્દનો ઉપયોગ કરશો. ફોર એક્ઝામ્પલ, આપણે ટ્યુબલાઇટની વાત કરી, આપણી પાસે એક્ઝામ્પલ છે ફોટો ઇઝ અબાવ ધ બોર્ડ. ફોટો બોર્ડની ઉપર છે, પણ મારે એમ કે છે બોર્ડ ક્યાં છે? તો ફોટોની નીચે, ફોટોગ્રાફની નીચે છે. તો પછી હું શેનો ઉપયોગ કરીશ? બિલો. ફોટો હતો એની નીચે બોર્ડ હતું, તો બોર્ડની વાત કરવી હતી તો મેં બિલોનો ઉપયોગ કર્યો, ફોટોગ્રાફની વાત કરવી હતી તો મેં અબાવનો ઉપયોગ કર્યો, બરાબર છે. અથવા તો અહીંયા આપણે એક્ઝામ્પલ લખેલું હતું ટ્યુબલાઇટ ઇઝ અબાવ ધ વિન્ડો. ટ્યુબલાઇટ ક્યાં છે? બારીની ઉપર, બરાબર છે. બે વસ્તુની વાત કરી, ટ્યુબલાઇટ અને બારી. પણ તમે એમ કહો કે ભાઈ બારી ક્યાં છે? તો કે ટ્યુબલાઇટની નીચે. તો નીચે કેવું છે ત્યારે ઉપયોગ કરીશું આપણે બિલો. ઉપર કેવું છે ત્યારે શેનો ઉપયોગ કરીશું? અભાવનો. બાકી સેમ છે સમજવાની રીત, એક ઉપર ને એક નીચે, બરાબર છે. તો બંને એકબીજાના વિરોધી છે.
એક્ઝામ્પલ લખીએ ચલો. The clock is below the tube light. ઘડિયાળ જે ખરી, ફોર એક્ઝામ્પલ આ ઘડિયાળ છે, આ ઘડિયાળ છે અને આપણી ટ્યુબ લાઇટ છે. તો દિવાલ ઉપર બંને લગાડેલા હશે, બંને ચોંટાડેલા હશે. હવે તમે એમ કહેશો ભાઈ, તમને પૂછશે કે ભાઈ ઘડિયાળ તમારી જે ખરી બરાબર છે એ ક્યાં છે? તો તમે એમ કહેશો ભાઈ ટ્યુબ લાઇટની નીચે છે, એ લટકતી ઘૂમતી ફરતી નથી, ટ્યુબ લાઇટની નીચે છે. તો નીચે દર્શાવવું હશે ત્યારે તમે શેનો ઉપયોગ કરી શકશો? બિલો. અને મેં તમને પ્રશ્નનું પણ એક્ઝામ્પલ સમજાવી કે ભાઈ રાઇટ ધ આન્સર લખો બિલો ધીસ ક્વેશ્ચન, આ પ્રશ્નની નીચે. તો પ્રશ્નની નીચે લખવાની વાત થઈ તો બિલો, અને પ્રશ્નની જે જવાબની ઉપર પ્રશ્ન હતો તો અબાવનો ઉપયોગ. તો બિલો બહુ સમજવું સિમ્પલ છે, બહુ ઓછું વપરાય છે, રેર કેસની અંદર આ જોવા મળે છે, પરંતુ યાદ રાખજો સિમ્પલ છે સમજવું. અબાવને બિલો બહુ ઇઝી છે, પણ એક બંનેમાં એક કોમન બાબત છે કે એક સપાટીની ઉપર એક ઉપર છે એમ દર્શાવવું છે બીજા કરતા, તો આપણે અબાવ વાપરીશું. એક કરતા બીજું નીચું છે એમ દર્શાવવું ત્યારે આપણે બિલોનો ઉપયોગ કરીશું. બરાબર છે. ચલો પછી વાત કરીએ બિહાઇન્ડ. સિમ્પલ શબ્દ સાંભળેલો છે વારંવાર, બિહાઇન્ડ. તો બિહાઇન્ડનો ઉપયોગ કોઈ વસ્તુ જે ખરી, દાખલા તરીકે આ વૃક્ષ છે અને વૃક્ષની પાછળ એક છોકરો ઉભેલો છે, તો તમે ઉપયોગ કરશો બિહાઇન્ડનો. સિમ્પલ સાદી વ્યાખ્યા છે, ગુજરાતી લખેલું છે બિહાઇન્ડ એટલે પાછળ, એક વસ્તુની પાછળ બીજી વસ્તુ છે એમ દર્શાવવું છે ત્યારે તમે શેનો ઉપયોગ કરશો? બિહાઇન્ડ. દાખલા તરીકે તમે એમ કહો ભાઈ મારું ઘર છે સ્કૂલની પાછળ અથવા મંદિરની પાછળ, તો એક વસ્તુની પાછળ બીજી વસ્તુ છે એવું દર્શાવવું છે ત્યારે તમે શેનો ઉપયોગ કરશો? બિહાઇન્ડનો. એક્ઝામ્પલ તરીકે માય સ્કૂલ ઇઝ, મારી સ્કૂલ છે બિહાઇન્ડ ધ બસ સ્ટેશન. બસ સ્ટેશનની ક્યાં આવેલી છે? પાછળ આવેલી છે. માય સ્કૂલ ઇઝ બિહાઇન્ડ ધ બસ સ્ટેશન, બસ સ્ટેશનની પાછળ છે એમ દર્શાવવું હતું. તો એક વસ્તુ બીજી વસ્તુની પાછળ છે એમ દર્શાવવું હોય ત્યારે બિહાઇન્ડ વપરાઈશું. દાખલા તરીકે હી લીવ્સ, તે રહે છે બિહાઇન્ડ ધ ટેમ્પલ. હી લીવ્સ, તે રહે છે બિહાઇન્ડ ધ ટેમ્પલ એટલે મંદિરની પાછળ, તો બિહાઇન્ડનો ઉપયોગ કર્યો. તો સિમ્પલ સાદું ગુજરાતી આવડશે તો પણ તમને ખ્યાલ આવી જશે કે ભાઈ બિહાઇન્ડનો ઉપયોગ ક્યારે થાય છે. ચલો નેક્સ્ટ પ્રેપોઝિશન આપણો બિસાઇડ. તો બિસાઇડની વાત કરીએ તો બિસાઇડનો ઉપયોગ એક વસ્તુ બીજી વસ્તુની બાજુમાં છે, પાસે છે, જેનો સમાનાર્થી આપણે નેક્સ્ટ ટુ કહીએ છીએ. બિહાઇન્ડ એટલે ક્યાં થશે? બાજુમાં. બિહાઇન્ડ એટલે શું હતું? પાછળ હતું. બિસાઇડ એટલે બાજુમાં. ફોર એક્ઝામ્પલ હી ઇઝ સ્ટેન્ડિંગ, તે ઊભો છે beside his father, તે ઊભો છે ક્યાં ઊભો છે? beside his father, એના પપ્પાની બાજુમાં ઊભો છે. તો beside નો મતલબ થાય છે કે ભાઈ એક વસ્તુ બીજી વસ્તુની પાસે છે, બાજુમાં છે એમ દર્શાવવું છે ત્યારે તમે ઉપયોગ કરશો beside નો. બરાબર છે. તો he is standing beside his father, એના પિતાજીની બાજુમાં ઊભો છે. બીજું એક્ઝામ્પલ he lives, તે રહે છે beside રામજી મંદિર. તે રહે છે તો ક્યાં રહે છે? તો રામજી મંદિરની બાજુમાં રહે છે. નેક્સ્ટ ટુ એનો સમાનાર્થી થાય છે. કદાચ નેક્સ્ટ ટુ શબ્દ સાંભળેલો હોય તો પણ એનો ઉપયોગ કરી શકાય છે. તો બાજુમાં એવું દર્શાવવું છે. આ બંને પ્રેપોઝિશન એકદમ સરળ છે કે બિહાઇન્ડ એટલે કે પાછળ, બિસાઇડ એટલે બાજુમાં થશે. તો આપણે પ્રેપોઝિશન આપણને ખ્યાલ આવી ગયા છે. ઝડપથી સમજાવી દઉં. ઓવરનો ઉપયોગ અડક્યા સિવાય લટકતું ઘૂમતું ફરતું ઉડતું હશે તો ઓવર, અથવા તો ઢાંકવાના સંદર્ભમાં પણ ઓવર વપરાશે. એ વખતે એવો અર્થ ના કરતા કે અડીને છે. મેં તમને ઉદાહરણ સમજાવ્યું કે ગ્લાસની ઉપર તમારો હાથ મૂકો, બરાબર છે, તો પુટ યોર હેન્ડ્સ ઓવર ધ ગ્લાસ આવશે. એ વખતે વિચારતા નહીં કે ભાઈ અડેલો છે, ઓન આવે એવું ના વિચારતા, કન્ફ્યુઝ ના થતા. બરાબર છે. અબાવનો ઉપયોગ એક સપાટી હોય એની ઉપર બે વસ્તુની વાત થતી હોય, એમાં એક વસ્તુ બીજી વસ્તુની ઉપર છે એવો અર્થ એવો છે ત્યારે આપણે શેનો ઉપયોગ કરીશું? અબાવનો. અને એક વસ્તુ બીજી વસ્તુની નીચે છે ત્યારે આપણે ઉપયોગ કરીશું બિલોનો. કદાચ મગજમાં પ્રશ્ન આવતો છે કે સાહેબ અંડર ના વપરાય? અંડરનો પણ ઉપયોગ થશે પણ એમાં સપાટીની વાત નહીં થાય. જેમ મેં કીધું ટ્યુબલાઇટ અને બારીની વાત કરી તો એક
સ્તર એક ફિક્સ બાબતની વાત કરી હતી. અંડરનો ઉપયોગ એક વસ્તુ બીજી વસ્તુની નીચે એવું દર્શાવવું છે, બરાબર, ત્યારે અંડરનો ઉપયોગ થશે, બરાબર. એ આપણે ચર્ચા કરીએ છીએ. તો બિહાઇન્ડ એટલે પાછળ અને બિસાઇડ એટલે બાજુમાં. સારું, બીજા નેક્સ્ટ પ્રેપોઝિશન આપણે જોઈ લઈએ, બરાબર. આ પ્રેપોઝિશન તમને ખ્યાલ આવી ગયો હશે. ચાલો, નેક્સ્ટ પ્રેપોઝિશન છે આપણા બિટવીન, અમોંગ, અંડર, આફ્ટર અને બિફોર. બીજા 5 પ્રેપોઝિશન આપણે જોવાના છે. બિટવીનનો ઉપયોગ ક્યારે થાય છે? ગુજરાતી લખ્યું છે મેં વચ્ચે. બિટવીનનો ઉપયોગ કેવી રીતે કરીશું આપણે? તો જોઈએ, ચલો, બિટવીન કઈ રીતે વપરાશે. તો બિટવીનનો ઉપયોગ જ્યારે એક વસ્તુને આ બીજી વસ્તુ છે એની વચ્ચે કહેવું છે તમારે, ત્યારે બિટવીન વપરાશે. એનો મતલબ કે બિટવીનનો ઉપયોગ બેના સંદર્ભમાં જ થાય છે. બેની વચ્ચે છે એવું કહેવું છે ત્યારે તમે બિટવીન જ વાપરશો. કેટલાની વચ્ચે વાત કરી રહ્યો છું? બેની વચ્ચે. બેની વચ્ચે કેવું છે તો જ બિટવીન વપરાશે. બેથી વધારેની વાત નથી કરતા આપણે, ફક્ત બેના સંદર્ભમાં જ બિટવીન વપરાશે. તો જોઈએ, અહીંયા મેં વાત કરી કે એક વસ્તુ અહીંયા એક બીજી વસ્તુ એની વચ્ચે કંઈક છે એમ કેવું છે. આ બંનેની વચ્ચે કંઈક છે એવું દર્શાવવું છે ત્યારે તમે બિટવીનનો ઉપયોગ કરશો. ફોર એક્ઝામ્પલ, કે દાખલા તરીકે એક આ વૃક્ષ છે અને આ બીજું વૃક્ષ, બરાબર છે, અને આ બંને વૃક્ષોની વચ્ચે ઘર આવેલું છે એમ તમારે દર્શાવવું છે. તો પછી તમે શેનો ઉપયોગ કરશો? બિટવીનનો. ફક્ત બે જ વૃક્ષની વાત કરી છે તો બિટવીનનો ઉપયોગ થશે, બરાબર છે. તો એક્ઝામ્પલ જોઈ લઈએ આપણે. દાખલા તરીકે, હી ઇઝ સ્ટેન્ડિંગ, તે ઊભો છે બિટવીન ટુ ચિલ્ડ્રન, બે બાળકોની વચ્ચે ઊભો છે. તો હી ઇઝ સ્ટેન્ડિંગ બિટવીન ટુ ચિલ્ડ્રન. તો અહીંયા કેટલા બાળકોની વાત કરી મેં? બે બાળકોની. અને એની વચ્ચે ઊભો છે ત્યારે બિટવીનનો ઉપયોગ થશે. ફોર એક્ઝામ્પલ, ચાણસ્મા ઇઝ બિટવીન મહેસાણા એન્ડ રાધનપુર. તો ચાણસ્મા છે કોની વચ્ચે? બિટવીન મહેસાણા એન્ડ રાધનપુરની વચ્ચે આવેલું છે. તો બેની સંદર્ભમાં આપણે બિટવીનનો ઉપયોગ કર્યો. બહુ સિમ્પલ છે, ખ્યાલ આવે એવો છે, બરાબર. પણ ધ્યાન રાખવાનું, જ્યારે તમે બિટવીન વાપરતા હોય એટલે વસ્તુ કે વ્યક્તિ કેટલાની વાત થતી હોવી જોઈએ? બેની જ વાત થતી હોવી જોઈએ, બરાબર. ચલો, હજી એક એક્ઝામ્પલ સમજાવું કે હી ડિસ્ટ્રીબ્યુટેડ ધ લેન્ડ, જમીનની વહેંચણી કરી બિટવીન his two boys, his two children લખીએ બોયઝની જગ્યાએ, his two sons લખીએ. એ જમીનની વહેંચણી કરી એના બે દીકરાઓની વચ્ચે. તો બિટવીનનો ઉપયોગ બેના સંદર્ભમાં થશે, બરાબર છે. હવે એવો ને એવો શબ્દ અહીંયા મેં લખેલો છે અમોંગ. તો અમોંગનો ઉપયોગ આપણે ક્યારે કરીશું? કેવી રીતે થશે? અમોંગનું ગુજરાતી પણ વચ્ચે થાય છે અને બિટવીનનું પણ ગુજરાતી વચ્ચે થાય છે. તો પછી બિટવીન વાપરવું ક્યારે ને અમોંગ ક્યારે વાપરવું? તો બિટવીનની આપણે સ્પષ્ટ ખ્યાલ આવી ગયો છે કે બેના સંદર્ભમાં, બેની વચ્ચે હશે તો જ આપણે બિટવીન વાપરીશું. તો પછી અમોંગનો ઉપયોગ કેવી રીતે કરવો? દાખલા તરીકે અહીંયા બે વૃક્ષોને દોરીને સમજાવેલા હતા અને એની વચ્ચે વૃક્ષ દોરેલું હતું, પણ કદાચ હું એમ કહું ભાઈ, બરાબર છે, અહીંયા વૃક્ષ દેખાતા છે, મેં બેની જગ્યાએ બેથી વધારે દોરેલા છે. હવે એમ કહું ભાઈ, ચોર જે હતો વૃક્ષોની વચ્ચે સંતાઈ ગયો. અહીંયા આપણે એક ચોર દોરેલો છે, બરાબર. ચોર જેવો લાગતો નથી પણ ચોર છે. તો વૃક્ષોની વચ્ચે સંતાઈ ગયો એમ તમારે કહેવું છે. બે વૃક્ષો તમે બોલતા નથી. તો ધ thief hide, સંતાઈ ગયો among the trees, among the trees, વૃક્ષોની વચ્ચે સંતાઈ ગયો. તો અહીંયા કોઈ બેનો ઉલ્લેખ થયો નથી. તો બંને બિટવીન અને અમંગની ડિફરન્સ ખબર પડી ગઈ છે કે ભાઈ બિટવીન બેની વચ્ચે વાત થતી છે ત્યારે વાપરીશું, જ્યારે અમંગ જે ખરું એ બેથી વધારેની વચ્ચે હશે, બેથી વધારેની વચ્ચે. દાખલા તરીકે બીજું એક્ઝામ્પલ આપણે જોઈ લઈએ કે હી ડિસ્ટ્રીબ્યુટેડ, એટલે વહેંચવું થશે, હી distributed chocolates among the children, બાળકોની વચ્ચે વહેંચી.
અહીંયા 2 બાળકોની વાત કરી હતી, અહીંયા બાળકોની વચ્ચે વહેંચી તો 2 થી વધારે છે માટે મેં ઉપયોગ કર્યો અમોંગનો ઉપયોગ, બરાબર. તો ખ્યાલ આવી ગયો છે. બિટવીન સૌથી સહેલું છે, બિટવીન 2 ની વચ્ચે, અમોંગ 2 થી વધારેની વચ્ચે, બરાબર છે. આ 2 ના સંદર્ભમાં વપરાશે. 2 થી વધારેની વચ્ચે કેવું છે ત્યારે આપણે અમોંગનો ઉપયોગ કરીશું. દાખલા તરીકે ચલો હજી એક એક્ઝામ્પલ સમજાવું છું કે ભાઈ હી ઇઝ સ્ટેન્ડિંગ, તે ઊભો છે, અમોંગ ધ ચિલ્ડ્રન. હી ઇઝ સ્ટેન્ડિંગ, તે ઊભો છે, અમોંગ ધ ચિલ્ડ્રન, બાળકોની વચ્ચે ઊભો છે. તો પછી તમારે બાળકોની વચ્ચે હતું તો શેનો ઉપયોગ કર્યો આપણે? અમોંગનો ઉપયોગ કર્યો, બરાબર છે. તો બંનેમાં સિમ્પલ રીત છે, પેલું 2 ની વચ્ચે, પેલું 2 થી વધારેની વચ્ચે. ચલો ભાઈ સહેલો ઉપયોગ, સાવ સહેલો, તમે પહેલા ભણી ચૂક્યા છો 6ઠા 7મા 8મામાં. અંડર, અંડરનો ઉપયોગ ક્યારે થશે તો જોઈ લઈએ. ચલો અંડરનો ઉપયોગ પણ કે ભાઈ અહીંયા એક વૃક્ષ છે અને વૃક્ષની નીચે કોઈ વ્યક્તિ છે, બરાબર છે. તો વૃક્ષની નીચે છે, અડક્યા સિવાય કોઈ બાબતને બીજી વસ્તુની નીચે કેવી છે, બરાબર. અહીંયા કોઈ સપાટી નથી. બિલોમાં એવું હતું કે કોઈ ભાગ હતો ને એની ઉપર બંનેની વાત થતી હતી ત્યારે આપણે ઉપયોગ કરતા હતા. અહીંયા એવું નથી, કોઈ સપાટી નથી, ગમે તે વસ્તુની અંદર. દાખલા તરીકે સિમ્પલ પહેલા સમજાવી દઉં કે હું છત્રી લઈને આ રીતે ઊભો છું, તો છત્રી મારી ઉપર એક છત્રીથી હું ઢંકાયેલો છું, તો અંડરનો ઉપયોગ થશે. તો કોઈ વસ્તુ બીજી વસ્તુથી ઢંકાયેલી હોય ત્યારે આપણે અંડરનો ઉપયોગ કરીશું. મતલબ એક વસ્તુ બીજી વસ્તુની નીચે છે ત્યારે આપણે શેનો ઉપયોગ કરીશું? અંડરનો. દાખલા તરીકે તો અહીંયા મેં એક ચિત્ર બનાવ્યું છે જેની અંદર વૃક્ષની નીચે એક વ્યક્તિને ઊભો રાખ્યો છે. તો વ્યક્તિ ક્યાં છે? વૃક્ષની નીચે. તો અંડરનો ઉપયોગ કરીશું. તો ધ મેન વોઝ સ્લીપિંગ, ભૂતકાળ લખું છું અહીંયા. ઊંઘતો હતો, ક્યાં ઊંઘતો હતો? અંડર ધ ટ્રી. ધ મેન વોઝ સ્લીપિંગ અંડર ધ ટ્રી, વ્યક્તિ જે હતો વૃક્ષની નીચે સૂઈ રહ્યો હતો. અથવા તો તમે ફેમસ એક્ઝામ્પલ તો સાંભળેલું છે કે ભાઈ ધ કેટ ઇઝ અંડર ધ ટેબલ. ધ કેટ ઇઝ અંડર ધ ટેબલ, બિલાડી જે કરીએ ટેબલની નીચે છે, સૌથી ફેમસ એક્ઝામ્પલ છે. મેં મારી હાલ વાત કરી કે છત્રી લઈને ઊભો રહું છું તો છત્રીની નીચે હું છું એમ દર્શાવશે તો જ અંડર વપરાશે. બાકી દિવાલ ઉપર કે કોઈ પણ બાબતની ઉપર ફિક્સ હશે તો બિલોનો ઉપયોગ થશે. પણ મેં તમને કીધું તમારે બિલો શબ્દ ખાસ જોવા નહીં મળે. તો અંડર તો સૌથી સહેલું છે કે એક વસ્તુ બીજી વસ્તુની નીચે છે એમ દર્શાવવું છે ત્યારે આપણે શેનો ઉપયોગ કરીશું? અંડરનો. મને લાગે છે કે આ વધારે એક્ઝામ્પલ તમારે આની જરૂર નથી. ઓકે, આફ્ટર. તો આફ્ટરની વાત કરીએ તો આફ્ટરની અંદર ગુજરાતી લખેલું છે પછી કે પાછળ. પછી કે પાછળ. તો તમને ખ્યાલ છે કે એક વસ્તુ બીજી વસ્તુની પાછળ અથવા તો પછી છે એવું દર્શાવવું છે ત્યારે તમે આફ્ટર વાપરશો, બરાબર. દાખલા તરીકે ધ કેટ ઇઝ રનિંગ. ધ કેટ ઇઝ રનિંગ આફ્ટર ધ માઉસ. ધ કેટ ઇઝ રનિંગ, બિલાડી દોડી રહી છે, આફ્ટર ધ માઉસ, ઉંદરની પાછળ, બરાબર. તો આફ્ટરનો ઉપયોગ કર્યો. ફોર એક્ઝામ્પલ ધ પોલીસ મેન વોઝ રનિંગ આફ્ટર ધ થીફ. ધ પોલીસમેન વોઝ રનિંગ, દોડી રહ્યા છે, આફ્ટર ધ થીફ, ચોરની પાછળ દોડી રહ્યા છે. તો મારે પાછળ દર્શાવવું ત્યારે આફ્ટર વપરાશે. અથવા તો તમે એ પણ કહી શકો કે માર્ચ મહિનાની વાત કરું છું તો માર્ચ મહિનો જે ખરો એ આવે છે ક્યારે? ફેબ્રુઆરી પછી. તો પછીના એ અર્થમાં પણ તમે આફ્ટર વાપરી શકો છો. એપ્રિલ કમ્સ આફ્ટર ધ માર્ચ. આફ્ટર માર્ચ, માર્ચ મહિના પછી આવે છે. તો આફ્ટર એટલે પછીના અર્થમાં અહીંયા વપરાયું. તો એ આફ્ટરનો ઉપયોગ પછી અથવા પાછળના સંદર્ભમાં તમે ઉપયોગ કરી શકશો. તો બિફોર એનું ઓપોઝિટ છે. બિફોર એટલે આગળ કે પહેલા, આફ્ટર એટલે પછી કે પાછળ હતું, તો બિફોર આગળ કે પહેલા. આના જ એક્ઝામ્પલમાં આપણે સમજી શકીએ છીએ. ધ કેટ ઇઝ રનિંગ આફ્ટર ધ માઉસ હતું એમ કહી શકું. પણ એમ કહું ભાઈ ઉંદર દોડી રહ્યું છે તો કોની આગળ? બિલાડીની આગળ. તો ધ માઉસ ઇઝ રનિંગ બિફોર ધ કેટ.
બરાબર છે. સેમ એક્ઝામ્પલ ઉપર અહીંયા મેં ઉંદરની વાત કરી, પેલામાં બિલાડીની વાત કરેલી હતી. ચલો તો બિફોરનો મતલબ થશે પહેલા કે આગળ. દાખલા તરીકે he always sits, તે બેસે છે, તે હંમેશા બેસે છે મારી આગળ, મારી પહેલા. બિફોર મી, ક્યાં બેસે છે? તો મારી આગળ બેસે છે. તો તમારે બિફોરનો ઉપયોગ કરવો પડે, આગળ બોલવું છે તો બિફોર વપરાશે. બીજું એક્ઝામ્પલ, he parked his car before my bike, એને ગાડી પાર્ક કરી હતી ક્યાં? તો કે મારા બાઇકની આગળ. તો બિફોરનો ઉપયોગ કર્યો. બરાબર છે. તો બિફોરનો ઉપયોગ ક્યારે કરીશું આપણે? એક વસ્તુ બીજી વસ્તુની પહેલા છે કે આગળ છે ત્યારે આપણે બિફોર વાપરીશું, અને આફ્ટર જે ખરું એક વસ્તુ બીજી વસ્તુની પાછળ છે એવું દર્શાવવું છે ત્યારે આપણે આફ્ટરનો ઉપયોગ કરીશું. તો આપણા પ્રેપોઝિશન્સ જે ખરા, બરાબર છે, મેન પ્રેપોઝિશન જેટલા તમારે વપરાય છે બધા જ મેં કવર કરવાનો પ્રયત્ન કર્યો છે અહીંયા. તો બિટવીન બેના સંદર્ભમાં કરીશું, અમોંગ બેથી વધારેની વચ્ચે એવું કેવું છે ત્યારે વાપરીશું, અંડર એક વસ્તુ બીજી વસ્તુની નીચે છે એમ દર્શાવવા વાપરીશું, આફ્ટર એક વસ્તુ બીજી વસ્તુની પાછળ છે ત્યારે વાપરીશું, અને બિફોર જે ખરું એક વસ્તુ બીજી વસ્તુની પાછળ છે એમ દર્શાવવા આપણે બિફોરનો ઉપયોગ કરીશું. બરાબર છે. તો હું માનું છું કે તમને પ્રેપોઝિશનમાં ખ્યાલ આવી ગયો છે. પ્રેપોઝિશન લગભગ આપણે બધા કવર કર્યા. હવે આની એક્સરસાઇઝ પણ તમને મોકલવામાં આવશે જે તમારે લખીને મને સેન્ડ કરવાની રહેશે. તે ખાસ ભૂલતા નહીં, નિયમો સારી રીતે સમજજો, અને હજી પણ કદાચ કોઈ પ્રેપોઝિશનમાં તમને તકલીફ હોય તો મહેરબાની કરીને પર્સનલ મેં તમને નંબર આપેલો છે, એ નંબર ઉપર મને કોન્ટેક્ટ કરજો, તમારો પ્રોબ્લેમ સોલ્વ થઈ જશે. બરાબર છે. ગુડ બાય.